હાઈ સ્પીડ એસયુવીનો કહેર મુંબઈમાં ફરી જોવા મળ્યો। 19 વર્ષના કાર ચાલકે 4 વર્ષના માસૂમને કચડી નાખ્યો। મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે। આ માર્ગ અકસ્માતમાં 19 વર્ષના છોકરાએ તેજ ગતિએ કાર હંકારીને 4 વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો હતો। એક 4 વર્ષનો માસૂમ પૂરપાટ ઝડપી આવતી કારને કારણે સર્જાયેલી હાલાકીનો ભોગ બન્યો છે। વાસ્તવમાં વડાલાની આંબેડકર કોલેજ પાસે એક હાઈ સ્પીડ કારે 4 વર્ષના આયુષ લક્ષ્મણ કિનવડેને કચડી નાખ્યો હતો। શનિવાર 21 ડિસેમ્બર 2024 સાંજે 5 વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હાલમાં પોલીસે 19 વર્ષીય ભૂષણ સંદીપ ગોલેની ધરપકડ કરી છે કે જે હોન્ડાઈ ક્રેટા કાર ચલાવી રહ્યો હતો। નોંધનીય બાબત એ છે કે મૃતક આયુષ અત્યંત ગરીબ પરિવારનો હતો। તેના પિતા મજૂરી કામ કરે છે। તે ડેકોરેશન વગેરે કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે। આયુષનો પરિવાર ફૂટપાથ પર રહે છે। બાળકને મારનાર ભૂષણ ગોલાની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે। ઘટના સમયે કાર ચાલક દારૂના નશામાં હતો કે કેમ તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી। પોલીસે વધુ તપાસ અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મહારાષ્ટ્રમાં સૌથી વધુ અકસ્માતો થાય છે। તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના તાજેતરના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર ભારતના એવા રાજ્યોમાં છે કે જ્યાં માર્ગ અકસ્માતોની સંખ્યા સૌથી વધુ છે। 2018 અને 2022ની વચ્ચે રાજ્યમાં 66,370 માર્ગ અકસ્માત મૃત્યુ થયા હતા કે જે ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ પછી ત્રીજા ક્રમે છે। આ પહેલા કુર્લામાં એક ભયાનક બસ અકસ્માત થયો હતો કે જેમાં 7 લોકોના મોત થયા હતા જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા। આ દુર્ઘટના કુર્લા વિસ્તારમાં મંગળવાર 10 ડિસેમ્બરના રોજ થઈ હતી જ્યારે એક બસે બેકાબુ બની હતી અને તેજ ઝડપે ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।